મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ છે મસ્ત મસ્ત. અને અમારા આરાધ્યા બેન જો પોતા મારવા માંડ્યા છે. તો અમે બાએ ધંધે લગાડી દીધી છે. ક્યારની હું કરું, આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 11. તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે રસોઈ બનાવશું. ચાલો તો જો આપણી રસોઈ બની ગઈ છે. કેરીનો રસ, બટેટાનું શાક ને રોટલી ને ખીચડી ને વાગી ગયા જો 4, 4:30 થઈ ગયા. જો મસ્ત વેજીટેબલ મેગી ગરમા ગરમ બની ગઈ છે. તો જો મસ્ત ઠંડો ઠંડો પવન અને આપણે જો ખાટો ઢાળી અને અમારા આરાધ્યા બેન ક્યાં ગયા જો. તો જો હવાઈ ત્યારે ભાખરી વઘાર આવી આમ જો અને બધાય ખાવા બેઠા પાછા. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ છે મસ્ત મસ્ત અને સવારના વાગી ગયા છે 8:45. અને અમારા આરાધ્યા બેન જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, રેડી. ચંપલ અહીં ખૂણામાં જ મૂક્યા છે, જોવે ને તે લઈ લેજે. તાર ક્યાં ક્યાં પહેરીને જવું છે? હે હાલો અત્યારે નાસ્તા બાસ્તા કરવા બેહો. હાલો નાઈ લીધું ને? તો જો નવા નવા કપડાં સીવીને આવ્યા ને પહેરી લીધા બેને. પ્લાઝો પહેર્યો, પ્લાઝો આરાધ્યાએ. એ સેન્ડલ નથી પહેરવા, સેન્ડલ આ બાજુ મૂકી દે. હાલ બે સારું લાગે. હા તો સેન્ડલ પહેર, તો જે પહેરવું હોય પહેરજે. હાલો નાસ્તો કરી લો. હાલો ભાખરી ને ચા ને ભાજી પડી છે. હાલો ભાજી ખાવી ને? તો જો રાતે ભાજી બનાવી હતી, તો ભાજી ને ભાખરી ને અત્યારે નાસ્તા બાકી છે હજી. તો પેલા નાસ્તા કરી લઈ અને પછી જો હજી કામ બધું પડ્યું છે ચોકડીમાં, કપડાં બપડા બધું ધોવાનું બાકી છે. તો પછી હું ને મમ્મી ચાલો બેસી જાય કપડે અને વાસણે અને ફળિયા હારા કરવા. વાળી તો નાખ્યું મેં બધું સવારમાં વહેલા. હવે કપડાં ધોવા બેહવું છે બધું. તો બેસી જાય અને અહીંયા જો નાસ્તા ચાલુ છે. તો ચાલો આપણે જઈએ અંદર અને હવે કરી લઈ નાસ્તો. હા જો અમારે કીર્તન નાસ્તો કરવા બેસી ગયો. કીર્તન ગુડ મોર્નિંગ. એને તો ખાવામાં પડ્યો છે. હું બોલે ઈ જા ક્યાં ખાય? ભાજી ને ભાખરી. હા અહીંયા જો ગરમા ગરમ ચા બને છે અને ભાખરી બને છે એક બાજુ. તો જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હે તાર રોટલી ખાવી છે? લ્યો એને રોટલી ખાવી છે ને ઊંધી. ના ના બનાવી નથી. આ છે અત્યારે જ બનાવેલી છે. એક તો વગા ખાહે અત્યારમાં, એક જ ખાહે. લ્યો બિસ્કિટ પ્લાઝો પેર સીવી અડધી ખાવી છે. બે ખાય તો સારું ને અત્યારમાં. તો ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ભાજી ને ભાખરી ને ચા. અને અહીંયા ટિફિન પણ બની ગયું છે જો. હે ચા ઉકળે છે જો. હવે હમણાં ઉકળી જાય એટલે દઈ દઉં. અમારા હર્ષિવભાઈ સૂઈ ગયા છે બહાર. હર્ષિવ છે ને અત્યારમાં વહેલો વહેલો ઉઠી જાય અને હવે સૂઈ ગયો છે જો. એની સ્ટાઇલ જોવાની એવી રીતના ધૂતો એમ રોજ જ્યારે ઉવાવો ત્યારે આમ પડતું ફરીને આમ ડોકી કરીને કુવે. અમારા આરાધ્યા બેન જો પોતા મારવા માંડ્યા છે. તો અમે બાએ ધંધે લગાડી દીધી છે. ક્યારની હું કરું કરતી હતી. તો બાકે પોતા માર દે ફળિયામાં. કા આરાધ્યા? તો જો આખું ખાનું લૂસે છે સમજો. કેવાને તું મામી બીવરાવે છે. ખોલીને ના લૂસતી, અંદર ગરોળી છે. કાઈ ન હોય અંદર ગરોળી. હો એ બધું લૂસશે જો. એ તો ભળે જ ને, છોકરીઓને કામ ભળે, કઈ છોકરાને જ ન ભળે. હમણાં છોકરાને કીધું હોય તો શું કરે? ઈ પાણી લૂસ જેવો દીકા બધી. હા ને કાલ તો આંબીએ કીધી. આંબી એક છે એટલી તો છે. ઈ એટલી ઊંચી છે એટલે એટલું થઈ જાય. હવે પાળી લૂસ નાખ પછી નીચે માળ ઠેઠ લગી પાળી પેલા લૂસી નખાય આરાધ્યા. પછી નીચે કરીને આ બાજુ વયું હોય. આ બસ એમ જો આંબાઈ ગયું જો. કેવું સરસ પાળી લૂસતા આવડે છે જો. મારા આરાધ્યાને પોતા મારતા આવડી ગયું. હો આ બસ એમ તો એમ અહીંયા ઠેઠ લગી પેલા પાળી લૂસી જા અને પછી જાય નીચે પોતું મારતી આ બાજુ વહી આવજે. હો અને અહીંયા અમારે કપડાં ધોવાના હાલે છે. હાલો પેલા ધોઈ નાખી. હે હા એમ હાલી જવાનું. અને પગથિયે મારી દેજો દીકા. ને પગથિયે ના જો આ દરવાજાની પટ્ટી જો. દરવાજાની પટ્ટી લૂસી નાખજે આ બાજુ. ને
હા એમ. અને અમાર કીર્તન જો અંદર વયો ગયો હો. આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 11. તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે રસોઈ બનાવશું. અને અમારા હર્ષિવભાઈ જો પાછા ઉઠી ગયા છે સૂઈને અને રમે છે એકલા ઘડીક માંડ રમશે. હમણાં પાછું ફટકશે. એ ફટકેલું ફટકેલું એ ફટકેલું. અહીંયા મોલા પડીકાનો અવાજ આવે છે ને ત્યાં જોવે છે. ને આમાં બેનભાઈ બે જો અત્યારમાં પડીકા લઈને બેસી ગયા છે ખાવા 11 વાગે. એ હર્ષિવ દાંત કાઢે. ભાઈ એકલો ખાય છે. એકલો ખાય છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવી છે તો ભણીએ બનાવવા. અને રસોઈમાં શું બનાવવાનું છે? જો આજ બટેટાનું શાક, રોટલી અને ખીચડીની તો મમ્મી સવાર ટિફિન ગયું પપ્પાનું એટલે બનાવી નાખ્યું છે. તો કેરીનો રસ કાઢવાનો છે. તો પહેલાં કેરી લઈને સુધારી લઈ અને બટેટાનું શાક ને બધું વઘારી નાખી. ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈ. હમણાં છોકરાઓ જો ખાવું કરશે. 11 ને 10 તો થઈ ગઈ છે. તો પહેલાં રસોઈ કરી લઈ પછી આગળ મળી. ચાલો તો જો આપણી રસોઈ બની ગઈ છે. કેરીનો રસ, બટેટાનું શાક ને રોટલી ને ખીચડી ને હા બધું બનાવી નાખ્યું છે. ને હવે જો જમવા માટે બેસી છીએ. ના કોને ખાવીશ? કાંઈ નથી ખાવી અત્યારે. ના અને અમારા હર્ષિવભાઈ જો જમવા હાટું ઉતાવળા થાય છે. કીર્તન પડે નહીં હો, ધ્યાન રાખજે. લાઈ હું ભરતો બધાને કે આરાધ્યા તું ઢોળીશ. આ હર્ષિવને રસ પીવો છે. એ જોજોરી કો દડી ન જાય, ધ્યાન રાખજે તું. પકડજે દડી ન જાય મારો દીકો. ઉલાળ્યો હા લઈ લ્યો. આ બાજુ ભાઈ આર્યો આમ જ છે. જો આવી ગયો પાર્યો તેટલો જ કઈ બરે બરફ જાજો નાખ્યો જ નથી. બરફ જોવે ને રસ નહીં. બરફ થોડોક એકલો દેવાય એમ જાજો તો હા બે જા હું ગોતી દઉં. ચાલ તો ચાલો જમી લઈ. બધું રેડી થઈ ગયું છે જમવાનું. અને હર્ષિવને રસ પીવરાવે છે. જો અમારા હર્ષિવભાઈ રસ પીવે છે. હર્ષિવ મીઠું હર્ષિવ મીઠું ભાવ્યું ને? કેલી ભાવી ને એટલે ભાવે. કાલ નથી એક કેરીની ચીર દીધી ખાઈ ગયો. હા એને મેં તો દાંતના પેટે ઓલી કરીને ખાઈ ગયો. તો ચાલો આવી જાઓ જમવા બધા. શાક, રોટલી, રસ, ખીચડી બધું. આજ તો જો બપોરે ખીચડી બનાવી છે એટલે ચાલો જમી લઈ. તો વાગી ગયા જો 4, 4:30 થઈ ગયા. 4 ને 5 થઈ ગયા. હા જો 5 માં 5 જ કમ છે. હા અને જો આરાધ્યા ક્યારની ખાવશે કતી છે ને એક નીંદર કરી લીધી, સૂઈ ગઈ છે. અને હવે જો છોકરાઓને હાટું બનાવી છે વેજીટેબલ મેગી. તો ક્યારની ભૂખ લાગી કરતી હતી ને તો મેં મેગી બનાવી નાખીને તો બધા છોકરાઓ ખાઈ લે. પછી સાંજ સુધી નામ ન લે. તો જો પડીકા લઈ આવ્યા ને હવે આજ બનાવી છે વેજીટેબલ મેગી. બધું નાખીને ગાજર, મરચાં, ડુંગળી બધું મિક્સ કરીને વેજીટેબલ મેગી બનાવી છે. તો ચાલો આવી જાઓ મેગી ખાવા. બને પછી હજી હો, પેલા નહીં. હજી બનવાને વાર છે. પછી આરાધ્યાને ઉઠાડવી છે સીધી ખાવા હાટું. નકર છે ને એ ઘડી કઈ ખમશે નહીં ને તરત એમ કે ઝટ કરો. એટલે મેગી બની જાય ને પછી આરાધ્યાને ઉઠાડશું. ચાલો બનાવી નાખી વેજીટેબલ મેગી. ધોઈ દીધું. તો જો મસ્ત વેજીટેબલ મેગી ગરમા ગરમ બની ગઈ છે. અને હમણાં લોયું સાફ થઈ જાય. બધા બેસી ગયા જો ખાવા. અને આ જ કરાવરાવી છે આને આરાધ્યાએ બે. તો ચાલો મેગી ખાઈ લઈ. આવો મેગી ખાવા. આરાધ્યા ક્યાં વહી ગઈ પાછી? તો જો મસ્ત ઠંડો પવન આવે ને આપણે જો ખાટલો ઢાળીને સુઈ ગયા. અને અમારા આરાધ્યા બેન ક્યાં ગયા? જો મસ્ત વાતાવરણ ક્લીન છે અત્યારે. ઠંડો પવન ને. અને આરાધ્યા જો સાયકલ હાકે છે. આવડે છે તને સાયકલ વ્હીલ વગરની? હે કે આમ દોરેશ? હે દિવાલે હાકે છો? હું ને અડાડી દીધું ને દિવાલે ન ઘસાય. દીકા લીટા પડે ને એને ટાયર ઓલા પાછળના કાઢ નાખ્યા છે એટલે તાર બેલેન્સ નહીં રહેતું હોય. રહેશે? નથી રહેતું ને? એમ શીખાય. જો એમ શીખવાડું તને બહાર હાલ પકડીને શીખવાડું. હે તો જો આરાધ્યા બેન સાયકલ પડી છે ને તો સાયકલ હાંકવા બેસી ગયા છે.
હા ઊભી રહે, આવું ઘડીક ઊભી થાવ હો. અને આપણે જો ઠંડો ઠંડો પવન આવે ને તો અહીંયા સુતાસી ખાટલો ઢાળીને અને કીર્તન જો દાદાની સાયકલમાં મારા પપ્પાને સાયકલ ગાડીને ઘાણી કરે છે. બાર ઊભો ઊભો હમણાં દાદા ભાડી જાય કી જવાના છે હો. કીર્તન દાદા ભાળશે ને તો કી જાહે કહું કહી દઉં દાદાને બેઠો જ છું યો. કીર્તન જો ગાડી આકેશ દાદાની ટાણી કરતો નહીં હો કાઈ નકર મારશે દાદા આવશે ને બહાર તો. હાલો આપણે સાયકલ હકાલાવવી આરાધ્યા બેન ને. હાલો દેલો થોલો બાલ કાઢીને શું કરશું પછી પાછળ પકડવી પડશે મારે. કઈ તું એકલી આકી નહીં એક ઓલા પાછળના નથી વ્હીલ એમ ન તૂટી જાય કઈ. ઉપરવાળી છોકરીની છે. હાલ હવે તું હાલ હકાલ હું પાછળ પકડી રાખું. ઊભી રે હા બસ હાલ હવે આ સારથિયા કેમ સાયકલ આકે જોઈએ આપણે કેવી આવડે છે. માર હું પાછળ પકડું છું તાર બેલેન્સ રાખવાનું છે. હા એમ હાઈક માર હાઈક લ્યો બીક લાગે લ્યો. આ કીર્તન જો ગાડી હકાવે અને આરાધ્યા હકાવે સાયકલ એવું છે. તો જો અહીંયા મસ્ત મસ્ત કુવાર ભાઠું જો કેટલું બધું થયું છે. બગીચો છે ને કેરીના આંબા છે ને અંદર જો બધું વાવેલું છે શાકભાજી ને બધું મસ્ત એવું. જો પકડું 2 મિનિટ તો ખાઈ. આ બદામ છે હો આરાધ્યા આમાં છે ને મોટી થાય ને તાર બદામ આવે. હા બદામ છે. અમે આયા બોલ ખાધા કે હે અમે આયા બોલ ખાધા તા. સિલેટમાં આવ્યા તા. ચાલો તો આરાધ્યાને ઘડીક ચક્કર મારો તો મરાઈ લઈ. જો આપણે એક જગ્યાએ બેસવા માટે ગયા હતા તો હવે આવી ગયા ઘરે અને વાગી ગયા છે જો 10:30 પોણા 11 થઈ ગયા. અને જો અમારા હર્ષિવને મૂકીને ગયા હતા અમે. હર્ષિવને લઈને નતા ગયા. હે હર્ષિવ અતાલે ચોલીનું શાક કરો છો 11 વાગે રાતે 11 વાગે ચોળીનું શાક બનાવશો. હે હર્ષિવ હે તું અમારા હાટુ ચોલી ફોલતો તો હે હર્ષિવ જો લેવા જાય જો. એ બાબા નથી લઈ જાવ એને અહીંયા રેવા દે ને એને રેવા દે પાછું. ઈ જો એને આનથી તારા આનથી રમવું છે ને તું રમવા નથી દેતી. જો ઈ ચોળી ફોલે છે ચોળી ફોલવામાં મથે છે. તારે હારું થી સુધારાઈ ગઈ ને બીજું હું એ મચ્યો ત્યાં. હા ઈ પાઇપ પાર મૂકે કીર્તન હાલ તો એ કઈ નો આવ્યા. ઓલો કે હું જાઉં આ કે હું એમાં ન જાઉં. તો બે એમ અમાર ગાડીમાં આવ્યા અને ઓલા ભાઈ જો સોળી ફોલેસ એ જો ફટકું જો તેરથી ની આગી બે એનથી આગી બે ઈ માણા ગંધીલા છે. એ હર્ષિવ માણા ગંધીલા છો તમે હે એકલ હુડા થઈ ગયા છે એકલો રહી રહી. તો જો હવા 11 ભાખરી વઘાર આવી આમ જો અને બધાય ખાવા બેઠા પાછા. ભૂખ્યા થઈ ગયા ઘડીકમાં પાછા આમાં મામામ કરે છે પાછા. હવા 11 જેમ તો હજી કોઈને ઊંઘ આવે છે અને બધાય જમવા બેઠા પાછા. અને અમારે ચાલુ થઈ ગયું જો એ દાદા ડિસ્કો કરે હર્ષિવ એ દાદા ડિસ્કો કરે જો દાદા ડિસ્કો કરે જો. પછી હમણાં જા તાર મમ્મી ને પપ્પા બે બાંધવા મળશે. કા ચંદા જો એ હજી કીર્તનભાઈ મામેરું બહુ વાર છે હજી. કીર્તન ના લગ્ન કરવા છે હે કીર્તન તો ઈ કે તમે અમાર જેમ કોર્ટ મેરેજ કરવાનું છે. અમે તમારા લગ્ન કેમ કર્યા ઈ તો અમને ખબર છે કેમ કર્યા ઈ કા. ચાલો તો આ આજના બ્લોગ ને યાદ કરશું. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.